શિયાળાની ઋતુની હવે અમરેલી જિલ્લામાં લોકો અહેસાસ કરી રહ્યા છે. તો ગત મોડી રાત્રે 15 થી 16 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું હતું અને ધુમ્મસ પણ રાત્રિના વધુ અને વહેલી સવારે ઘટ્યું હતું. તો ઠંડીમાં પણ ઘણા અંશે ઘટાડો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઠંડીના કારણે અનેક વૃદ્ધ લોકો, માસૂમો, બાળકો બહાર નીકળવાનું ઠંડીથી બચવા ટાળી રહ્યા છે. તો ઠંડી મોડી રાત્રે વધી રહી છે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો ચોમાસા જેવો માહોલ વચ્ચે શિયાળો સહિત બેવડી ઋતુના કારણે કેટલાક દિવસો વચ્ચે આગાહીના કારણે મોસમમાં વાતાવરણનો બદલાવ આવતા હોય છે, જેના કારણે બેવડી ઋતુ કેટલીક વાર સર્જાઈ રહી છે. તો અમરેલી જિલ્લામાં રાજુલા, પીપાવાવ, કોસ્ટલ બેલ્ટ પર શિયાળ બેટ ટાપુ, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, બગસરા, વડિયા, લીલિયા, દામનગર, ધારી, બાબરા, લાઠી સહિત વિસ્તારમાં ઠંડીના કારણે લોકોના જનજીવન ઉપર સીધી અસર થઈ રહી છે. તો કેટલીક વખત લોકો ઠંડીના કારણે ત્રાહિમામ પણ પોકારી ઉઠે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.